Hello student, welcome to Biology by Neha Patel, Standard 12th, Chapter number 5, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, લેક્ચર નંબર 18. આજે આપણે ટેક્સ્ટબુકનો ટોપિક નંબર 5.7 વિકૃતિ મ્યુટેશન એના વિશેની માહિતી મેળવીશું. સૌપ્રથમ તો વિકૃતિ એટલે છે શું? તો આપણને પહેલાં તો એ ખબર છે કે આનુવંશિકતા આવવા માટે જવાબદાર કોણ છે? ઘટક, જેને આપણે જનીન કહીએ છીએ. જનીન શું છે? ડીએનએનો ખંડ છે. ડીએનએ શું છે? તો ડીએનએ એ ન્યુક્લિયોટાઇડનો ક્રમ ધરાવે છે. હવે તમને એમ થાય કે આટલો બધો ક્રમ શું કયો મેડમ? આના વિશેની માહિતી ચેપ્ટર નંબર 6માં એકદમ ડિટેલમાં તમને ખબર પડશે, કારણ કે આપણે એમાં ડીએનએની રચના પણ જોઈએ છીએ. ડીએનએનો અનુક્રમ સિક્વન્સ એ કેટલું મહત્ત્વ ધરાવે છે એ પણ આપણને ત્યાં ખબર પડશે. તો વિકૃતિ એક એવી ઘટના છે કે જેના પરિણામે ડીએનએના અનુક્રમ સિક્વન્સમાં કંઈક વૈકલ્પિક બદલાવ આવે, કંઈ પણ ફેરફાર થાય. એ ફેરફાર થવાને પરિણામે સજીવનો જનીન પ્રકાર બદલાય, જીનોટાઇપ્સ, અને જનીન પ્રકાર બદલાય અને એના કારણે એના સ્વરૂપ પ્રકાર ફિનોટાઇપ્સમાં પણ પરિવર્તન આવી છે. બરાબર. સામાન્ય રીતે જે પુનઃસંયોજન થાય છે એમાં જનીનમાં બદલાવ આવે જ છે, આપણને ખબર છે, આગળ આપણે જોઈ ગયા. પુનઃસંયોજન જ્યાં જ્યાં પણ થાય છે ત્યાં જનીનની અદલાબદલી થાય છે, એટલે કંઈક નવું જનીન આવે જ છે. તો પુનઃસંયોજન વખતે તો કંઈક ચેન્જ આવે છે, પરંતુ પુનઃસંયોજન સિવાય વિકૃતિ એ અસાધારણ ક્રિયા છે કે જેના કારણે ડીએનએમાં વિવિધતા આવે. ડીએનએ શું થઈ જાય? બદલાઈ જાય છે. બરાબર. ઇન શોર્ટ તમે આપણે આગળથી જોઈ ગયા કે સમજાવું. જો આપણને ખબર છે કે આનુવંશિકતા માટે જવાબદાર ઘટક, જેને મેન્ડલે કારક કહ્યું હતું, એને આપણે અત્યારે શું કહીએ છીએ? જનીન કહીએ છીએ. જનીન શેનો બનેલો છે? ડીએનએનો એક ખંડ છે. બરાબર. અને આ ડીએનએની રચના શું છે? તો ડીએનએ છે એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. એટલે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને ડીએનએ બને છે. બરાબર. એ ડીએનએમાં જ્યારે પણ તમે તે ડીએનએમાં ન્યુક્લિયોટાઇડની રચના ચેપ્ટર નંબર 6માં જોશો, સામાન્ય રીતે વિકૃતિ વિશેની માહિતી તમે ચેપ્ટર નંબર 6 વિશે તમે સમજો તો જ આવડે, પણ અહીંયા આ ટોપિક છે તો સાથે સાથે તમને લઈ લીધું છે કે જે ન્યુક્લિયોટાઇડ છે એની રચનામાં જે 3 ઘટક આવે છે, શર્કરા છે, ટાઇડનો મતલબ 3 ઘટક, શર્કરા પ્લસ ફોસ્ફેટ સમૂહ, અને ત્રીજી વસ્તુ છે નાઇટ્રોજન બેઝ. તો કોઈ પણ ન્યુક્લિયોટાઇડ, ઇન શોર્ટ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને ડીએનએ બને. બરાબર છે. તો દરેક ન્યુક્લિયોટાઇડની રચનામાં જ્યારે પણ આપણે ડીએનએમાં જોઈએ તો શર્કરા ડીઓક્સીરિબોઝ પ્રકારની જ હોય, ફોસ્ફેટ સમૂહ પણ સરખો હોય, જે બદલાય છે એ નાઇટ્રોજન બેઝ હોય છે. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અથવા થાઇમિન, આ ચારમાંથી કોઈ એક નાઇટ્રોજન બેઝ આવે. તો ઇન શોર્ટ ન્યુક્લિયોટાઇડનો અનુક્રમ જ્યારે પણ જોઈએ તો તમે એને બેઝ સિક્વન્સ અથવા બેઝ અનુક્રમ જ ધ્યાનમાં લેવાનો રહે કે આ ભાઈ એ વાળો ન્યુક્લિયોટાઇડ છે કે જી વાળો કે ટી વાળો કે સી વાળો કે એ વાળો. બરાબર છે. કારણ કે દરેક ન્યુક્લિયોટાઇડમાં આ વસ્તુ તો સરખી જ છે. તો આ ક્રમ છે એ બહુ મહત્ત્વનો છે. ડીએનએમાં આવેલો અનુક્રમ સિક્વન્સ, કોની? બેઝ સિક્વન્સ કહેવાય છે. બેઝનો અનુક્રમ એ ખૂબ જ મહત્ત્વનો છે. કોઈ પણ ડીએનએ હું એમ કહું કે એ જી ટી સી એ જી ટી આ પ્રકારનું બનેલું હોય તો આના દ્વારા જે પણ લક્ષણ આવતું હોય એમાં ધારો કે ક્યાંય પણ ફેરફાર થઈ જાય, એના બદલે ટી આવી જાય તો પણ ડીએનએ બદલાઈ ગયું, તો અહીંયા લક્ષણ છે એ પણ ચેન્જ થઈ જાય. બરાબર. અને બદલાઈ ગયું એનો મતલબ કે જે નોર્મલ આવવું જોઈએ એના કરતાં કંઈક ફેરફાર આવ્યો છે તો એને આપણે વિકૃતિ કહીએ. સામાન્ય રીતે પુનઃસંયોજન એ સામાન્ય ઘટના છે. બરાબર. પણ આ કુદરતી રીતે જે ડીએનએ જવાબદાર છે એમાં કોઈ કારણસર ચેન્જીસ આવે તો એને આપણે વિકૃતિ કહીશું. થોડીક વિકૃતિ વિશેની માહિતી ખબર પડી? ચલો તો ટેક્સ્ટબુકમાં આગળ સમજીએ. જો ટેક્સ્ટબુકમાં તમને દર્શાવે જ છે કે આગળ પ્રકરણ 6માં તમે અભ્યાસ કરશો કે પ્રત્યેક રંગસૂત્રિકા, આપણે જે પણ વાત કરી કે ડીએનએ કે જનીન જે રંગસૂત્ર પર હોય છે અને દરેક રંગસૂત્ર એની 2 રંગસૂત્રિકા છૂટી પડે કોષ વિભાજન વખતે, તો દરેક રંગસૂત્રિકામાં એક છેડાથી બીજા છેડા સુધી સળંગ
અત્યંત ગૂંચળામય સ્વરૂપે ખરેખર શું હોય, ડીએનએનું એક કુંતલ જ આવેલું હોય. ઇન્સ્ટો ડીએનએ એનું પેકેજિંગ થઈ એ ગૂંચળા સ્વરૂપે ગોઠવાઈને જ રંગસૂત્રિકા અને રંગસૂત્રિકાઓ ભેગી થઈ અને રંગસૂત્રનું નિર્માણ થાય. તમે ચેપ્ટર નંબર 6માં ડીએનએ પેકેજિંગવાળો જે પણ ટોપિક સમજશો ત્યારે આ ડિટેલમાં સમજી જશો, એટલે અહીં બહુ એના વિશેની માહિતી આપતા નથી. ચલો, તો ડીએનએના ખંડનો લોપ અથવા દ્વિગુણન, એના દ્વારા રંગસૂત્રમાં ફેરફાર થાય. આપણે એમ કહીએ કે આખું રંગસૂત્ર એ ડીએનએના ખંડનો બનેલો છે. ડીએનએ એટલે ન્યુક્લિયોટાઇડનો કોઈ ક્રમ. હવે એવું થાય કે કોઈ ડીએનએનો ખંડ એનો લોપ થઈ જાય, એનો મતલબ કે રંગસૂત્રમાંથી થોડાક ન્યુક્લિયોટાઇડનો ક્રમ દૂર થયો તો આપણે એમ કહીએ કે ડીએનએનો આટલો ટુકડો દૂર થયો. લોપ થવું એટલે ઓછું થવું. અથવા ઘણીવાર એવું પણ થાય, વિકૃતિ માત્ર ઘટવાથી થાય છે એવું નથી, એવું પણ થાય કે એ ડીએનએનો ટુકડો બેવડાય તો એને આપણે શું કહીએ, દ્વિગુણન કહીએ. બરાબર છે. અથવા વધે, એડ થાય એટલે ઇન્સર્શન એટલે કે એડ થવું, બરાબર. ડુપ્લિકેશન એટલે એવો ને એવો ટુકડો જોડાવો. તો પણ રંગસૂત્રમાં તો શું થઈ જાય, ફેર થઈ જાય જ. કેમ કે જનીન એ રંગસૂત્રમાં સ્થિત માનવામાં આવે છે. વારે વારે મેં કહ્યું છે કે જનીન એ રંગસૂત્ર પર આવેલું છે. જનીન બનેલું કોનું છે, ડીએનએનો. ડીએનએનો એક ખંડ કે જે કોઈ ચોક્કસ લક્ષણ માટે જવાબદાર હોય તો એને આપણે જનીન કહીએ. એટલે કે જનીન ડીએનએનું બનેલું છે અને ડીએનએ એ ખરેખર છે શું, તો ડીએનએ ભેગા થઈ અને ડીએનએના કુંતલો જોડાઈ અને એનું પેકેજિંગ થઈને જે રચના બને છે એને જ રંગસૂત્ર કહી શકાય. એટલા માટે રંગસૂત્રમાં થતા ફેરફાર એને અસાધારણ અથવા વિપથનને જન્મ આપે છે. વિપથન કંઈક ચેન્જ થવું, અસાધારણ લક્ષણો આવવા. રંગસૂત્રમાં કંઈ પણ ફેરફાર થાય એટલે કે રંગસૂત્રમાંથી ડીએનએનો નાનો ખંડ દૂર થાય, અથવા ડીએનએનો એવો ને એવો રિપીટ થાય, અથવા કોઈ ટુકડો બીજો કોઈ ઉમેરાય. બરાબર છે. ઉમેરાય તો એને દ્વિગુણન કહે છે અને દૂર થાય તો એને લોપ થાય. અથવા આવા રંગસૂત્રીય વિપથન કેન્સર કોષોમાં સામાન્ય રીતે જોવા મળે છે. ખાસ તમને કહે છે કેન્સર કોષોમાં રંગસૂત્રીય વિપથનો જોવા મળે છે. વિપથન એટલે રંગસૂત્રમાં આવતો કંઈ પણ ચેન્જીસ. બરાબર. કેન્સર કોષો એમાં સાધારણ ડીએનએ નથી હોતું, ડીએનએમાં કંઈક ચેન્જીસ થયેલો હોય છે. અને એવા જ અને કોષો પાછા કેન્સર કોષો કેવા હોય છે, ખૂબ જ ઝડપથી અનિયંત્રિત રીતે વિભાજિત પામે. એટલે એવા રંગસૂત્રીય વિપથન ધરાવતા, અસાધારણ રંગસૂત્ર ધરાવતા ઘટકો સતત વધતા જ જાય અને એના કારણે કેન્સર છે એનો વ્યાપ પણ વધતો જાય છે. હવે તમને કહે છે કે ડીએનએની એક બેઝ જોડમાં જ જો પરિવર્તન થાય, એના પરિણામે જો વિકૃતિ આવે તો એને પોઈન્ટ મ્યુટેશન કહે છે. તમને સમજાવું છું. એક જ બેઝ જોડ એટલે બેઝ જોડ કેમ કહે છે, પહેલાં તો ડીએનએની રચનામાં હંમેશા બે કુંતલ આવેલા હોય અને સામે સામે એની ઓપોઝિટ પેર હોય. આ વસ્તુ તમને ખબર હોવી જ જોઈએ. બરાબર. ન ખબર હોય, ચેપ્ટર નંબર 6 જ આના માટે તમારે બેઝ છે આ ટૉપિક સમજવા માટે. છતાં પોઈન્ટ મ્યુટેશન, ફ્રેમશિફ્ટ મ્યુટેશન ત્યાં સારા ટૉપિક તરીકે આપેલું પણ છે. અહીંયા દર્શાવી પણ દઈશ. પોઈન્ટ મ્યુટેશન શું કહે છે કે આ પ્રકારની વિકૃતિનું ઉદાહરણ સિકલ સેલ એનિમિયા છે. તો તમારે ધ્યાન રાખવાનું કે ડીએનએની એક જ બેઝ જોડમાં ચેન્જ થાય તો કોઈ એક પોઈન્ટ પર મ્યુટેશન થયું, એક પોઈન્ટ પર જ વિકૃતિ આવી તો એ રચનાને પોઈન્ટ મ્યુટેશન કહેવાય છે. એક બેઝ જોડ પણ બદલાય તો એના કારણે પણ વિકૃતિ આવી શકે અને એનું ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા કે જે સામાન્ય રીતે જેમાં કેમ સિકલ સેલ કહે છે કે આપણા રક્તકણ એમાં જે હિમોગ્લોબિન આવેલું છે એમાં ગ્લોબિન પ્રોટીન છે. બરાબર. અને એ પ્રોટીનની રચના માટે જે જનીન જવાબદાર છે એમાં એક જ બેઝમાં એ ટી આવવું જોઈએ, એના બદલે યુ આવી જાય છે. બરાબર. એક જ ચેન્જ થાય છે. તો એક જ જગ્યાએ ચેન્જ થવાને કારણે એનાથી બનતું હિમોગ્લોબિન બદલાઈ જાય છે. તો એના કારણે બનતા રક્તકણના આકાર, સામાન્ય રીતે મનુષ્યના રક્તકણનો આકાર કેવો હોય છે, દ્વિઅંતર ગોળ. એના બદલે અહીંયા દાતરડા એટલે કે સિકલ જેવો આકાર બની જાય છે, એટલે એને સિકલ સેલ એનિમિયા કહે છે. તો સિકલ સેલ એનિમિયાનું ઉદાહરણ એટલે પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ કયો રોગ છે, સિકલ સેલ એનિમિયા છે. તમને બીજું કહે છે કે ડીએનએની વધારે બેઝ જોડ એનો લોપ થાય એટલે કે દૂર થાય, અથવા વધારે બેઝ જોડ એક કરતાં વધારે ઉમેરાય તો એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહે છે. અને કહે છે કે આના માટે પ્રકરણ 6 જુઓ.
બરાબર, એટલે અહીં બહુ ડિટેલમાં જતા નથી, કારણ કે ચેપ્ટર નંબર 6માં આના વિશે ડિટેલમાં ભણવાનું જ છે. આ સ્તરે તમને એમ કહે છે કે વિકૃતિની ક્રિયાવિધિ ચર્ચા વિષય વસ્તુની બહાર છે. બાકી તમે ડિટેલમાં જાઓ તો વિકૃતિના ઘણા બધા પ્રકાર છે, બરાબર છે. વિકૃતિના પ્રકારોને આધારે એમાં લોપ, દ્વિગુણન, સ્થળાંતરણ બધા જ પોઈન્ટ તમારે સમજવા જોઈએ. પરંતુ અહીંયા બહુ ડિટેલમાં તમે આ ચેપ્ટરમાં આપણે વિકૃતિ વિશે વાત કરીશું નહીં. વિકૃતિ અનેક રાસાયણિક અથવા ભૌતિક કારકો દ્વારા પણ થાય છે. ઘણા બધા એવા ઘટકો છે કે જે વિકૃતિ પ્રેરવા માટે જવાબદાર છે, જેમ કે આયોનાઇઝિંગ રેડિયેશન છે, મસ્ટાર્ડ ગેસ છે, કોલ્ચિસિન નામનું દ્રવ્ય છે, ફોર્માલ્ડિહાઇડ છે, ડાયમિથાઇલ સલ્ફેટ છે. આ બધા રસાયણો, ઘણા ભૌતિક, ઘણા એક્સરેઝ છે, ઘણા બધા એવા ઘટકો છે કે જેના કારણે જનીનમાં ચેન્જ થઈ શકે. તો આવા ઘટકો, કારકો કે જેના કારણે જનીનના બંધારણમાં, ડીએનએના રચનામાં કંઈક ફેરફાર આવે છે, વિકૃતિ આવે છે, એ બધા કારકોને, ઘટકોને મ્યુટાજન્સ કહેવામાં આવે છે, બરાબર છે. અને પારજાંબલી કિરણો દ્વારા સજીવોમાં વિકૃતિ પેદા થાય છે, એટલે પારજાંબલી કિરણો છે એને પણ મ્યુટાજન્સ તરીકે ઓળખવામાં આવે છે. તમને અહીંયા વિકૃતિ વિશેની આટલી સામાન્ય માહિતી આપેલી છે. અહીંયા તમને ટેક્સ્ચ્યુઅલ ટોપિકમાં જે પણ વિકૃતિ વિશે માહિતી આપેલી છે એના વિશે હું અહીં તમને દર્શાવી દઉં છું. છતાં પણ તમારે ડિટેલમાં જોવું હોય તો ચેપ્ટર નંબર 6ના મારા વિડીયો જોઈ લેજો. ચેપ્ટર નંબર 6માં પેજ નંબર તમારો 113 પર જે 6.6.1 એક ટોપિક છે, વિકૃતિ અને જનન સંકેત, ત્યાં બહુ સારી રીતે ડિટેલમાં તમે વિકૃતિ વિશેની માહિતી મેળવી શકશો. અને ત્યાં આપણે જોવાનું જ છે, તો અત્યારે આ ચેપ્ટરમાં એના વિશે સમય બગાડતા નથી. ચલો, વિકૃતિ એક એવી ઘટના છે જેના પરિણામે ડીએનએના અનુક્રમમાં કંઈક વૈકલ્પિક બદલાવ આવે છે. એના કારણે જનીન પ્રકાર બદલી જાય, એના કારણે સ્વરૂપ પ્રકાર. પુનઃસંયોજન સિવાય વિકૃતિ એ અસાધારણ ક્રિયા છે કે જેના કારણે ડીએનએમાં વિવિધતા આવે. ટેક્સ્ચ્યુઅલ ટોપિક જ લખેલો છે. પ્રત્યેક રંગસૂત્રિકાના નિર્માણમાં એક છેડેથી બીજા છેડા સુધી ડીએનએનું એક કુંતલ જ ગૂંચળાપે ગોઠવાયેલું હોય છે. તેથી ડીએનએના ખંડમાં જો લોપ અથવા દ્વિગુણન આવે તો સમજી શકાય કે તમને એમ કહે છે કે રંગસૂત્રિકાની રચનામાં ડીએનએ જ આવેલો છે, તો ડીએનએના ખંડ, એને જ આપણે જનીન કહીએ છીએ, તો ડીએનએના ખંડમાં લોપ અથવા દ્વિગુણન આવે તો એનો મતલબ કે રંગસૂત્રમાં ફેરફાર આવે, બરાબર. કારણ કે જનીન કે જે ડીએનએનું બનેલું છે એ રંગસૂત્ર પર આવેલું હોય છે. અને રંગસૂત્રમાં ફેરફાર આવે, જનીનમાં ફેરફાર આવે તો આપણને ખબર છે કે એના દ્વારા આવતા લક્ષણો, એટલે કે ફિનોટાઇપ્સ, સ્વરૂપ પ્રકાર તરત બદલાઈ જાય છે. રંગસૂત્રમાં જે ફેરફાર આવે એને આપણે અસાધારણ તથા વિપથનને જન્મ આપે છે. વિપથન એટલે કંઈક ચેન્જ. રંગસૂત્રીય વિપથન કેન્સર કોષોમાં સામાન્ય રીતે જોવા મળે છે. પોઈન્ટ મ્યુટેશન એટલે શું? ડીએનએની એક જ બેઝ જોડમાં પરિવર્તન થાય તો એને આપણે શું કહીએ છીએ? પોઈન્ટ મ્યુટેશન કહીએ છીએ. ફ્રેમ શિફ્ટ મ્યુટેશન, ડીએનએની વધારે બેઝ જોડમાં થતા પરિવર્તનને, એટલે કે લોપ થાય અથવા દ્વિગુણન થાય વધારે બેઝનું, તો એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહે છે. મ્યુટાજન્સ કોને કહે છે? વિકૃતિ માટે જવાબદાર ભૌતિક તથા રાસાયણિક કારકોને મ્યુટાજન્સ કહે છે. અહીં તમને એક મ્યુટાજન્સનું નામ આપ્યું છે, પારજાંબલી કિરણો, કારણ કે એ વિકૃતિ માટે જવાબદાર છે. આના સિવાય આયોનાઇઝિંગ રેડિયેશન, કોલ્ચિસિન નામનું દ્રવ્ય, મસ્ટર્ડ ગેસ, ફોર્માલ્ડિહાઇડ, પેરોક્સિડાઇઝેસ, ડાયમિથાઇલ સલ્ફેટ, નાઇટ્રિક એસિડ, આ બધા પણ મ્યુટાજન્સના ઉદાહરણો છે, બરાબર. તો આ ટેક્સ્ચ્યુઅલ ટોપિકમાં આપણે વિકૃતિ શું એના વિશેની માહિતી મેળવી ગયા, અને અહીંયા તમને ઉદાહરણ પણ દર્શાવેલા છે. એક સિકલ સેલ એનિમિયા યાદ રાખવાનું રહેશે. બાકી તમે પેજ નંબર 113 પર બંને પ્રકાર, પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન વિશેની સારી એવી માહિતી તમારી ટેક્સ્ટબુકમાં જ આપેલી છે, અને એ મારા વિડીયો જોઈ લેશો તો પણ તમને સારી રીતે ખબર પડી જશે. તો અહીંયા આપણે આ લેક્ચરમાં આટલી નાની વિકૃતિ વિશેની માહિતી પૂરી કરીએ છીએ. ચલો, આપણે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 88 પર નેક્સ્ટ ટોપિક નંબર 5.8, ટોપિક નંબર 5.8 જનીનિક અનિયમિતતાઓ, જીનેટિક ડિસઓર્ડર, એના વિશેની માહિતી આપણે સમજી રહ્યા છીએ. અહીંયા જે જનીનિક અનિયમિતતાઓ જે સમજવાની છે એ શરૂઆત કરતાં પહેલાં એક ટોપિક 5.8.1 વંશાવળી પૃથક્કરણ, પેડિગ્રી એનાલિસિસ શું, એના વિશેની માહિતી આપણે જોઈશું. ટેક્સ્ટબુક તમે સાથે રાખશો. ટેક્સ્ટબુકનો જ ટોપિક
નોટ્સ તરીકે કઈ રીતે લખવું, હું ટેક્સ્ટ બુકમાં સમજાવું ને પાછું નોટ્સમાં સમજાવું, એટલે હું તમને ટેક્સ્ટ બુકમાં જ આ ટોપિક એક નાનો એવો છે તો વિકૃતિની સાથે સાથે સમજી લઈએ. પછી અનિયમિતતાઓ માટેના જે પણ બધા પોઈન્ટ છે એ સારી રીતે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ચલો, મેન્ડલના કાર્ય એના પુનઃસંશોધન પછી મનુષ્યમાં વારસાગત લક્ષણો એની ભાતનું પૃથક્કરણ કરવાનો અભ્યાસ શરૂ થયો. ચલો, વંશાવળી પૃથક્કરણ પહેલાં તો કેમ તૈયાર કરવામાં આવે છે એના માટેની એક સામાન્ય માહિતી આપું. જો તમને ખબર હોય કે ક્યાંય પણ ઘણીવાર એવું તમે ક્યાંક જોયું હશે કે તમે ડૉક્ટર પાસે જાઓ, કોઈ તમને કંઈ તકલીફ હોય અને જાઓ તો એ ઘણીવાર તમને પૂછે કે આ બીમારી ઘરમાં કોઈને છે, કે પછી એમ તમે જો નાના હોય તો તમને પૂછે કે તમારા આગળ કોઈ તમારા કુટુંબમાં કોઈને હતી કે જે અત્યારે હાજર નથી, તમારા બા દાદાને કોઈને હતી, કે પછી તમારા મમ્મીને પૂછે કે તમારા પિયર પક્ષમાં એટલે કે નાના નાનીને, ભાઈને, બરાબર, કે કોઈ તમારા માસીને, આ સાઈડના પક્ષમાં તમારા ફોઈ હોય કે તમારા દાદા દાદી હોય કે તમારા પરદાદા હોય, એને ક્યાંય આવી બીમારી છે, કે પછી કુટુંબમાં કોઈ સભ્યને જોવા મળે છે. આવું કેમ પૂછે છે? રીઝન કે જે પણ જનીનિક અનિયમિતતાઓ, જનીનો છે એ આનુવંશિકતા માટે જવાબદાર છે. અને આગળ પણ આપણે જોઈ ગયા કે એવું થઈ શકે કે તમારામાં કોઈ બીમારી જોવા મળે છે, સમજો તમારી આગળની પેઢી એટલે માતા પિતામાં નથી, પરંતુ આગળ દાદા દાદીમાં હોઈ શકે. સિમ્પલ, હવે આપણને થોડું જનીન માટેનું એટલું ઘટક ખબર છે, પ્રચ્છન્ન અને પ્રભાવીકારક. કોઈ એવું પ્રચ્છન્ન જનીન કે જે રોગ માટે જવાબદાર હોય, પરંતુ પ્રચ્છન્ન જનીન ક્યારે બંને પ્રચ્છન્ન જનીનો આવે તો જ અભિવ્યક્ત થાય. એટલે બની શકે કે ક્યાંક આગળની પેઢીમાં એ જનીન પ્રચ્છન્ન સ્વરૂપે હાજર હોય, પેઢી દર પેઢી એ જનીન આવે રાખે, પરંતુ કોઈ પ્રભાવી જનીનની હાજરીને કારણે એ જનીન પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતું હોય નહીં, અને તમારા સુધીમાં ક્યાંક પહોંચતા પહોંચતા બે પ્રચ્છન્ન જનીનો ભેગા થઈ જાય તો એ લક્ષણ જોઈ શકાય. તો ક્યાંથી રોગ આવ્યો છે, એના માટે જવાબદાર કોણ છે, કયું જનીન ક્યાંથી આવે છે, એના માટે તમારા કુટુંબના સભ્યની માહિતી મેળવી, તમારા કુટુંબમાં કેટલા તમે ફેમિલી મેમ્બર છો, તમારા ભાઈ બહેન કેટલા છે, તમારો નંબર કેટલામો છે, બીજા કોણ છે, બરાબર, તમારે બહેન છે કે ભાઈ છે, તમારા માતા પિતા, એમના વિશેની આ રીતે માહિતી મેળવી અને જે એક ચાર્ટ તૈયાર કરવામાં આવે છે એને પેડિગ્રી એનાલિસિસ અથવા વંશાવળી પૃથક્કરણ કહે છે. થોડી તમને માહિતી ખબર પડી ગઈ હશે કે વટાણાના છોડ અને અન્ય સજીવોની જેમ મનુષ્યમાં પણ તુલનાત્મક સંકરણ પ્રયોગ શક્ય નથી, બરાબર. મનુષ્યમાં તમારે અભ્યાસ કરવો હોય તો કંઈ વટાણાના છોડની જેમ તમે આ રીતે સંકરણ કરાવી શકતા નથી. તેથી તમારે ધારો કે વટાણામાં તો શું થતું હતું કે ચલો ઊંચાઈ માટેનો અભ્યાસ કરવો છે તો કોઈ ઊંચાઈ છોડ માટે બીજ એકઠા કરો, વાવો. આપણે આપણા જીવન દરમિયાન જ રોગ વિશે જાણકારી મેળવવી છે તો તમારે શું કરવું જોઈએ? કોઈ વિશિષ્ટ લક્ષણ, એનો વારસો એટલે કે એનું આનુવંશિકતા સંદર્ભે તમારે એક જ વસ્તુ શક્ય છે કે તમારો વંશ, એનો ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે. અને મેં જે હમણાં કહ્યું એ રીતે કે આગળ કોને આ રોગ હતો, બરાબર છે, કયા પક્ષમાં ક્યાંક આમાં રોગ જોવા મળે છે, એના આધારે આગળ આ બધી માહિતી મેળવવામાં આવે છે. અને એના દ્વારા એક ચાર્ટ તૈયાર કરવામાં આવે છે જેને વંશાવળી પૃથક્કરણ કહે છે. અને સામાન્ય રીતે એમાં સાંકેતિક ભાષા, સંકેતોનો ઉપયોગ કરવામાં આવે છે, ઇઝીલી તૈયાર થઈ શકે એટલે. તો વંશાવળી પૃથક્કરણની વ્યાખ્યા છે, ટેક્સ્ટ બુકનો જ પોઈન્ટ છે, ટેક્સ્ટ બુકમાં જોતા રહેજો. મેં તમને આ કઈ રીતે લખવું એના પોઈન્ટ પાડેલા છે. માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથક્કરણ કહે છે, પેડિગ્રી એનાલિસિસ. શું? અનેક પેઢીઓ સુધી એટલે તમારી આગળની પેઢી, અત્યારે પેઢી છે, જેટલી પેઢી મળે, જેટલી માહિતી મળે ત્યાં સુધીમાં કોઈ એક લક્ષણ એની નોંધ રાખવી એને વંશાવળી પૃથક્કરણ કહે છે. તો આવનારી પેઢીમાં પણ કોઈ રોગ આવવાની શક્યતા હોય તો એ જાણી શકાય, બરાબર. અને એ તાકીદ તમે ત્યાંથી અગાઉથી જ કરી શકો છો. ચલો, વંશાવળી પૃથક્કરણનો ઉપયોગ ક્યાં થાય છે? તો માનવ જનીન વિદ્યામાં વંશાવળી પૃથક્કરણ એક મહત્વપૂર્ણ ઉપકરણ, સાધનની જેમ ઉપયોગ કરી શકાય, જેનો ઉપયોગ તમે શેના માટે કરી શકો કે કોઈ વિશેષ લક્ષણ કે પછી કોઈ અસામાન્યતા જોવા મળતી હોય અથવા કોઈ રોગ હોય તો એની તપાસ કરવા માટે આ વંશાવળી પૃથક્કરણનો ઉપયોગ કરી શકાય છે. કોઈ પણ સજીવ, આપણને ખબર છે કે એના માટેનું પ્રત્યેક લક્ષણ માટે શું જવાબદાર હોય? તો રંગસૂત્રમાં આવેલ DNA પર
એક અથવા બીજા જનીન દ્વારા નિયંત્રિત થાય. કારણ કે જે ડીએનએની લાંબી શૃંખલા હોય એમાંથી ડીએનએનો કોઈ એક ટુકડો કે જે લક્ષણ માટે જવાબદાર હોય એને આપણે જનીન કહીએ છીએ. એટલે જનીન એ આનુવંશિક માહિતીનું વાહક છે. આપણે એમ કંઈક કહેતા હતા પહેલાં કે આનુવંશિકતા માટે રંગસૂત્રો જવાબદાર છે. રંગસૂત્રો શેના બનેલા છે? ડીએનએના. તો આપણે એમ કહી શકીએ કે આનુવંશિકતા માટે ડીએનએ જવાબદાર છે. પણ ડીએનએનો એક ટુકડો કે જે ચોક્કસ લક્ષણ માટે જવાબદાર હોય તો એને આપણે જનીન કહીએ છીએ. એટલે હવે આપણે ડિટેલમાં એમ કહી શકીએ કે જનીન એ આનુવંશિક માહિતીનું વાહક છે. તે કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થળાંતરિત થાય. બરાબર. પરંતુ ક્યારેક આ જનીનમાં કંઈક પરિવર્તન આવી જાય, કંઈક રૂપાંતરણ આવે તો એને આપણે વિકૃતિ કહીએ છીએ. બરાબર. અને જેનો સંબંધ રંગસૂત્ર કે જનીનના પરિવર્તન પર હોય. એટલે કંઈક ચેન્જ થયો તો એના કારણે વિકૃતિ આવી એટલે એને જનીનિક અનિયમિતતા કહી શકાય. બરાબર. વંશાવળી પૃથ્થકરણ એમાં ઘણા બધા સંકેતો વપરાય છે અને આ સંકેતો ઘણીવાર એમસીક્યુમાં ક્વેશ્ચન તરીકે પણ પૂછાય. ન પૂછાય તો પણ વંશાવળી પૃથ્થકરણ તૈયાર કરવા માટે એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. બીજી ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે હવે પછીના જે લેક્ચરમાં આપણે મેન્ડેલિયન અનિયમિતતાઓ જેમ કે આગળ તમને આપેલી છે બધી રંગઅંધતા અને હિમોફિલિયાન, ફિનાઇલક્યુટિનિરિયાન, સિકલ સેલ એનિમિયા, ઘણા બધા જે આપેલું છે એમાં એક્ઝેક્ટલી વંશાવળી પૃથ્થકરણ દ્વારા તમને દર્શાવેલું નથી. આપણે બધી જ અનિયમિતતાઓ વંશાવળી પૃથ્થકરણ દ્વારા સમજીશું. એટલે ખાસ હવે પછીના જે પણ મેન્ડેલિયન અનિયમિતતાઓના બધા લેક્ચર છે એ પણ ધ્યાનથી જોજો. તો તમે ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, ટોપિક ટેક્સ્ટબુકનું જ, પણ એને સમજવો કઈ રીતે કે તમને એક્સ્ટ્રા ક્યાંય નીટમાં ક્વેશ્ચન આવે તો તમે કઈ રીતે લખી શકો એ તમે ખાસ ટેક્સ્ટબુકને તો હું ક્યાંય છોડતી નથી જ, ટેક્સ્ટબુકને સાથે લઈને જ જઈશું, પણ છતાં પણ કંઈક વધારાનો કંઈક પોઈન્ટ આવે તો એ આપણે દર્શાવી શકીએ. અહીંયા તમને પેજ નંબર 88 પર જે વંશાવળી પૃથ્થકરણ માટે જે સંકેતો વપરાય છે આપેલા છે. ખાસ જો નરને દર્શાવવા માટે સ્ક્વેરનો સિમ્બોલ વાપરવામાં આવે છે, માદા માટે આ રીતે ગોળાકાર સિમ્બોલ વાપરવામાં આવે છે, અને ક્યાંય લિંગનો ઉલ્લેખ ન હોય તો આવું ત્રિકોણ દર્શાવવામાં આવે છે. મોટાભાગે આ બહુ ઓછી જરૂર પડે, પરંતુ નર અને માદા એ આપણે જ્યાં પણ જાણતા હોય ત્યારે પણ છતાં આ બધા સિમ્બોલ તમારે યાદ રાખવાના રહેશે કે આવો સિમ્બોલ કોના માટે કે કોઈ નર છે કે માદા એનો ઉલ્લેખ ન થયો હોય કોઈ જગ્યાએ, જાણતા ન હોય. કારણ કે જન્મનાર સંતતિમાં ખબર ન હોય કે આટલા નંબરની સંતતિ આ હતી, ક્યાંક આપણો ઇતિહાસ ન પણ ખબર હોય, કોઈ ન પણ જાણતું હોય આગળનું બહુ પેઢી પહેલાંનું, તો એ જગ્યાએ તમે આવું કંઈક દર્શાવી શકો. નર અને માદા એક્ઝેક્ટ ન આઈડિયા આવે તો. બરાબર. ચલો, અહીં તમને કહે છે કે અસરગ્રસ્ત વ્યક્તિ એટલે શું કે નર માદા અથવા કોઈ પણની વાત કરી રહ્યા છીએ, એમાં ધારો કે જે તે રોગની આપણે વાત કરી રહ્યા છીએ કે જે તે લક્ષણની વાત કરી રહ્યા છીએ, એ લક્ષણ જોવા મળે છે તો એને આ રીતે કલર કરીએ છીએ. હવે અહીંયા આ બે તમને એવું લાગે કે આ બે વસ્તુ કલર જ છે. અહીંયા આપણે રેડ કલર કરીએ છીએ એટલે એ દર્શાવે છે કે અસરગ્રસ્ત વ્યક્તિ છે. પણ ઘણીવાર તમે એવું પણ કરી શકો કે તમે જાતે દોરતા હોય તો આ પ્લેન રાખવાનું, ખાલી રાખવાનું, અને અસરગ્રસ્ત હોય તો એમાં લાઈન કરી દેવાની અથવા એને કલરથી ભરી દેવાનું. બરાબર. તો ખબર પડે કે આ વ્યક્તિમાં ત્યાં અસર જોવા મળે છે. નથી જોવા મળતી તો એને પ્લેન રાખવાનું. ઓકે. કોઈ એક નર અને કોઈ એક માદા એનું લિંગી પ્રજનન દ્વારા જોડાણ થાય તો એના માટે આ વસ્તુ દર્શાવવામાં આવે છે. જેમ કે આગળ હું તમને એની પેઢી દર્શાવું એટલે દર્શાવું કે માતા અને પિતા દ્વારા સંતતિ જન્મે તો માતા જે પણ વ્યક્તિ નર અને માદા એના વચ્ચે લિંગી પ્રજનન દ્વારા જોડાણ થયું હોય, મેથુન પ્રક્રિયા, તો એને વચ્ચે આડી લાઈન દોરવાની રહેશે. ચલો, અહીંયા જો આવી બે લાઈન દોરવામાં આવે તો સંબંધીઓ સાથે મૈથુન, સમરક્ત. બરાબર છે. ક્યાંક નજીકના સંબંધ સાથે જો લિંગી પ્રજનનથી જોડાણ થયેલું હોય તો એના માટે બે લાઈન દર્શાવવાની રહેશે. મોટાભાગે આપણે આ સિમ્બોલો જ યુઝ કરીશું. ચલો, પિતૃ અને સંતતિ હવે અહીંયા જુઓ આ રીતે દર્શાવવાનું રહે છે. ધારો કે તમે બે ભાઈ, એક તમારે પ્રથમ મોટી બહેન છે અને તમે એક ભાઈ છો. બરાબર. તો તમને આ સિરીઝમાં તમારી મોટી બહેન છે અને તમે પોતે અહીંયા છો, બોય છો ધારો કે તમે, તો તમારા માતા પિતા એનું દ્વારા આ સંતતિનું નિર્માણ થયું તો આ રીતે દર્શાવવાનું રહે. એટલે કે નર તમારા પિતા, આ તમારા માતા, એમના વચ્ચે પ્રજનન દ્વારા આ સંતતિ નિર્માણ પામી તો અહીંયા લાઈન પ્રથમ ધારો કે પુત્રી છે તો અહીંયા દર્શાવવાની, સેકન્ડ પુત્ર છે તો અહીં દર્શાવવાનું, પછી ધારો કે થર્ડ પુત્રી છે તો
ફોર્થ 4 ભાઈ બહેન છે તો જે પણ હોય એ રીતે ક્રમમાં આરે ડાબીથી જમણી બાજુ જન્મ અનુસાર દર્શાવવાની રહે સંતતિ. આ પિતૃ પેઢી હોય, આ એના પછીની પેઢી હોય. બરાબર. ચલો, ક્યાંય તમને એવું કહે છે કે કોઈ એક નર છે અને કોઈ એક માદા, એમાં પ્રજનન દ્વારા એક સંતતિ નિર્માણ પામે છે. એ નર છે અને એ અસરગ્રસ્ત છે તો અહીંયા એને કલર કરવાનો જ્યાં અસર જોવા મળે. હવે એવું પણ થાય કે અહીંયા ક્યાંક પિતામાં લક્ષણ જોવા મળે તો આને પણ કલર કરવાનો. બરાબર. આ વસ્તુ તમને એટલે જ કહું છું કે પછીની નિમિત્તામાં હું બધા જ વિશે દર્શાવીશ. તો નર શિશુવાળા એટલે કે નર શિશુ કે જે પિતૃરોગથી પ્રભાવિત હોય, ક્યાંક આગળ કોઈ રોગ હોય અને નર શિશુ એમાં લક્ષણ જોવા મળે તો આ રીતે દર્શાવવાનું રહે. આ સિમ્બોલ 5 શું દર્શાવે છે? 5 પ્રભાવહીન સામાન્ય સંતતિ. 5 સંતતિ કોઈ નિર્માણ પામે છે, સામાન્ય છે, એમાં કોઈ લક્ષણ જ જોવા મળતું એટલે આપણે બ્લુ જેવો જ કલર દર્શાવીએ. પણ ખબર ન હોય કે નર છે કે માદા. એમાં તો કે એમને 5 સંતાનો હતા ભાઈ, 3-4 પેઢી કે, પણ એમાં કોઈ આવું રોગ હતું એવી નહોતી ખબર, તો આ રીતે દર્શાવી શકાય. 3 સંતાનો હતા પણ હવે 3માં કોણ કેટલી છોકરીઓ હતી, કોણ છોકરાઓ હતા એ યાદ નથી 3-4 પેઢી પહેલાંનું, તો તમે આ રીતે દર્શાવી શકો. બરાબર. પણ સામાન્ય રીતે આપણે નોન જાણીતી સુધીનું જ દર્શાવીએ, પણ આ બધા સિમ્બોલ તો આપણે યાદ રાખવાના રહે જ. તો અહીંયા આપણે આ વંશાવળી પૃથ્થકરણ માટેના જે વિવિધ સંકેતો છે એના વિશેની માહિતી પણ મેળવી. તો આની સાથે આજના બે વિકૃતિવાળો ટોપિક, જેના વિશે સામાન્ય થોડી જ માહિતી, કારણ કે ચેપ્ટર નંબર 6માં આપણે જોવાના છીએ. જનનિક અનિયમિતતા સ્ટાર્ટ કરી છે અને એમાં વંશાવળી પૃથ્થકરણ વિશેની માહિતી આપણે મેળવી છે. હવેનો જે ટોપિક મેન્ડેલિયન અનિયમિતતાઓ શું છે અને પછી એમાં વંશાવળી પૃથ્થકરણ કઈ રીતે તૈયાર કરવી એ ટોપિક ખાસ સમજજો. એમાંથી પણ MCQ ઘણા આવી શકે અને દરેકની વંશાવળી પૃથ્થકરણ જેટલાની શક્ય છે એ બધી હું તમને દર્શાવીશ. બહુ ઇઝીલી તમે આખો ટોપિક એમાં યાદ રાખી શકશો. બરાબર. તો આજે આટલો નાનો એક ટોપિક કે જેમાં 2 નાના પોઈન્ટ કવર કરી લીધેલા છે, કારણ કે હું મેન્ડેલિયન અનિયમિતતાઓ વિશેની માહિતી સ્ટાર્ટ કરીશ તો પછી એ ટોપિક પૂરો નહીં થાય. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.